વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજે છે કેમ્પમાં સરસ્વતી પૂજા, તો આપણે પણ કેમ્પમાં જવાનું છે પૂજા માટે, તો તમે પણ બધા રેડી થઈ જાઓ। દેખો આ બાજુ હું બતાવું, કારણ કે પેલી બાજુ વિડીયો બરાબર આવતો નહોતો, તો ફરીથી તમને બધાને વેલકમ, જય માતાજી। અને તમે બધા મારા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો। એઝ યુઝ્યુઅલ આજે 10 વાગી ગયા છે। 10 વાગે કંઈક આવો તડકો નીકળી ગયો છે અહીંયા। જો અહીંયા 10 વાગે હોય ને ત્યારે આપણા ઘરે 1 વાગી ગયો હોય ને એવો તડકો નીકળી જાય છે। અહીંયા 2 ઋતુ ભેગી છે। સવાર આખી રાત આપણને બહુ ઠંડી લાગે એટલે શિયાળા જેવો અહેસાસ થાય, અને રાત્રે મતલબ સવાર પડે એટલે 10 વાગે એ પહેલાં તો તડકો ચાલુ થઈ જાય છે। એટલે કંઈક આવા પ્રકારનું ડ્યુઅલ મોસમ છે ત્રિપુરાનું। જો પાનખર ઋતુ આવી ગઈ છે એટલે બધી જ બાજુ રબરના બધા જ પાંદડા ખરીને નીચે પડી ગયા છે। હવે પાનખર ઋતુ જશે પછી તરત જ વસંત ઋતુમાં નવા પાંદડા ઉપર આવી જશે। તો જો રબરના ઝાડવા મોટા થઈ ગયા। અત્યારે તો રબર તો હજુ નીકળે જ છે, આમાં રબર નીકળવાનું બંધ નથી થતું। તો તમે મારા બ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો। હું તમને આખું સરસ્વતી પૂજાનું બ્લોગ બતાવી દઈશ। અહીંયા આઈ થિંક આપણા ગુજરાતમાં જ વસંત પંચમીના દિવસે બહુ એટલું બધું સરસ્વતી પૂજાનું મહાનતા નથી હોતી જેટલી અહીંયા ત્રિપુરામાં હોય છે। તો જુઓ સવારનું ગામનું મોસમ અહીંનું। એઝ યુઝ્યુઅલ રેડી થઈને હું મારા ફ્રેન્ડના ઘરે આવી ગઈ છું એને બોલાવવા માટે। તો થોડું ચાલીને જવું જ પડશે બસ સ્ટેન્ડ સુધી। બસ સ્ટેન્ડ ઉપર આપણને બસ લેવા માટે આવી જશે અને પછી આપણે બસમાં જઈશું। તો જો અમે બસમાં બેસી ગયા હતા, અને આજે બસ થોડી ઓછી ભરેલી હતી, કારણ કે જ્યારે પૂજા હોય ને એટલે લેડીઝો બહુ ઓછી આવે। તો બસમાંથી ઉતરીને મંદિરની બહાર ઊભા હતા, અને જો બધા કેવા બધાના હરખા વાળ કરતા હતા, તૈયાર થઈ રહ્યા હતા। પછી જો અમે બધા મંદિરમાં આવી ગયા હતા અને મંદિરમાં દર્શન કરી લીધા હતા। તમે મારા અગાઉના વિડીયોમાં તો જોયું જ તો પછી જો પૂજા કરીને આરતી લઈને મેં પણ માથે ટીકું લગાવ્યું। આજે સરસ્વતી પૂજા નિમિત્તે મંદિરમાં પ્રસાદ રાખેલો હતો ખીચડીનો, તો પછી અમે પ્રસાદી લીધી। તો બધાની થાળીમાં પ્રસાદ આવી ગયો હતો। આરતી બજાવો। તો અમે બધા ખાઈ લીધું હતું, અને ખાઈને બધા જો મંજીરા વગાડવા બેસી ગયા હતા। મેડમ કે પ્રસાદી તો ખાધી પણ ભક્તિ તો કરવી પડશે, તો બધાને ભક્તિ કરવા બેહાડ। તો પૂજા સમાપ્તિ થઈ ગઈ છે, અને પૂજા પતાવીને બાયુ જો નીકળી પડી। પછી જો બધા બસમાં બેસી ગયા હતા, અને મારી ફ્રેન્ડને સીટ મળી નહોતી, તો એક ઊભી રહી ગઈ હતી, અને મને સીટ મળી ગઈ હતી, તો હું પાછળ બેસી ગઈ હતી સીટમાં।
તો પછી અમારે અહીંથી હવે પૂજા પ્રાર્થના ને બધું પતાવી સરસ્વતી પૂજા કરીને હવે નીકળી જવાનું છે બસમાં ઘરે પાછા. તો બધાને બાય બાય કરીને બધાને વરોટાઈને હું એકલી નીકળી પડી છું આપણા ઘર તરફના રસ્તા તરફ. જો હું તમને બાય બાય કહી રહી છું કારણ કે હવે પૂજા પતી ગઈ છે. અહીંયા એટલું બધું પૂજાનું કંઈ હતું નહીં. જો પહેલાં પૂજા થઈ, પછી પ્રસાદ ખાધો, પછી મંદિરા વગાડ્યા, પછી બસમાં બેસીને પાછા આવતા રહ્યા.